આજે જવાનું છે આપણે ગલતેશ્વર ને આપણે બેસી ગયા રિક્ષામાં બે આપણે જવાનું છે આજે ગલતેશ્વર. આ છે કામરેજ ને આપણું ફેમિલી હારે આપણે જઈએ છીએ આજે ગલતેશ્વર. થોડાક આગળ આવેલા હતા કાળા તડકાની રિક્ષાને લાગી પાણીની તરસ. આપણે તો રિક્ષાને પીવરાવી દીધું પાણી ને હવે આપણે જઈએ છીએ ગલતેશ્વર તરફ, કારણ કે રસ્તામાં તડકો જેવો હતો તો પાણીની તરસ જ એવી લાગી રિક્ષાને, એટલે એને પાણી પીવરાવવું પડે એમ હતું. આપણે પાણી પીએ તો રિક્ષાને પણ પાણી પીવરાવવું પડે, ત્યારે ગલતેશ્વર પૂગશે, બાકી ગલતેશ્વર પૂગે એવું લાગતું નથી. સુરતમાં રહેતા હોય તો બસ કામરેજ થી કઈ બહુ દૂર છે નહીં, 17-18 કિલોમીટર જેવું થાય છે ને લોકેશન પણ વ્યૂ ગજબ આવે છે અને ફોટા પાડવાની મજા આવશે. એકવાર જરૂર આવજો ગલતેશ્વર. આપણે હવે રિક્ષા કરી નાખી છે પાર્કિંગ ને આપણું ફેમિલી આવી ગયું છે. આ છે અમારા ભાણિયાભાઈ. તડકો બહુ હતો એટલે પહેરાઈ દીધી ટોપી ને હવે આપણે જઈએ છીએ ગેટ તરફ ને આ છે ગેટમાં હવે આપણે પ્રવેશ કરીએ છીએ. ને મિત્રો આ મૂર્તિ બહુ જબરજસ્ત છે, કઈ ઘટે નહીં એવી છે, બહુ મોટી મૂર્તિ છે. આપણે હોતે હવે લઈ લીધી મહાદેવ હારે એક સેલ્ફી ને આખો વિડીયો આવવાનો છે યુટ્યુબમાં, આખો મોટો વ્લોગ જ આવવાનો છે, લોંગ વ્લોગ ને બધી ઘણી નવી નવી વસ્તુ બની છે, એ બધું આખા વ્લોગમાં આવી જાય ને. અને હા મિત્રો, વ્લોગ જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો, યુટ્યુબમાં આવી જાય. આ છે મારી ઢીંગલી, એને પણ મજા આવી છે. અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. આપણે આવી ગયા ઘરે. હવે મળીએ નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.